ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો સવાર થઈ ગયું છે અને વાગી ગયા છે 5:30. તો આજે છોકરાઓને પણ મેં વહેલા ઉઠાડી દીધેલા હતા કારણ કે એ લોકોને સ્કૂલમાં ફંક્શન હતો. તો દ્વિદ્રષ્ટિ પાછા કિચનમાં આવીને પાછા સૂઈ ગયા. તો એ લોકોની માટે આજે મેં અહીંયા જો દ્વિદ્રષ્ટિ તો હજુ રડે છે ને દ્વિજ માટે બંને માટે મેં ચા પણ તૈયાર કરેલી છે. તો અહીંયા મને પણ ઊંઘ આવે છે કારણ કે આજે હું એ લોકો કરતાં પણ વહેલા ઉઠેલી હતી. તો ચાલો હવે આપણે એ લોકોને ફટાફટ કરી નાખીએ તૈયાર. તો એ લોકો ફાઇનલી રેડી થઈ ગયા છે અને એ લોકોને સ્કૂલમાં એનિમલ ડે છે એટલા માટે દ્રષ્ટિ બનેલી છે શીપ અને હું દ્વિજને વેઇટ કરું છું. તો દ્વિજ અહીંયા શૂઝ પહેરે છે તો એને બનાવેલો હતો ટાઈગર. તો આજે વેન આવવાની નહોતી એટલે હું અને મયંક બંને જણા મૂકવા જવાના હતા. તો ફાઇનલી અમે ઘરેથી નીકળી ગયા દ્વિદ્રષ્ટિને સ્કૂલે મૂકવા માટે. તો સ્કૂલે પહોંચી ગયા એટલે ફટાફટ સ્કૂલેથી આવી અને અહીંયા અમને લાગેલી હતી ભૂખ એટલે અમે બંને જણા પાછા બેસી ગયા ચા નાસ્તો કરવા માટે. ચા નાસ્તો થઈ ગયો એટલે હું પાછી પહોંચી ગઈ મારા મિશન ઉપર કે સાફ સફાઈ. તો અહીંયા હું પાછી બેસીને 2-3 દિવસના કપડાં ધોવાના બાકી હતા એટલે ટબને પાણીથી ભરી અને એની અંદર લિક્વિડ નાખી દીધું. લિક્વિડ નાખી અને પાણીની અંદર મિક્સ કરીને બધા જ કપડાં પાછા અહીંયા પાણીની અંદર મેં બોળી નાખ્યા. કપડાનો મેલ કપાય ત્યાં સુધી મેં ટોયલેટ બાથરૂમ સાફ કરવાના હતા. તો એ પણ મેં ટોયલેટ બાથરૂમને સાબુથી ઘસીને અને એની અંદર ઉપરથી પોતા મારી પણ દીધા. અને અહીંયા સાફ સફાઈ આજે ખૂબ જ વધારે હતી એટલે મેં ફટાફટ કામ પણ પતાવવાનું હતું. ત્યાં જો છોકરાઓ આવે ત્યાં સુધી મારે કામ પણ પતાવવાનું હતું એટલે ફટાફટ કામ પતાવી નાખ્યું. તો ફાઇનલી આપણું મોટું જે મેઇન કામ હતું એ પણ થઈ ગયું. તો પછી અહીંયા છોકરાઓને સવારે તૈયાર કરેલા હતા. તો એ લોકોનો મેકઅપ સામાન કાઢી અને મેં કચરા વાળી લીધા. કચરા વાળાઈ ગયા એટલે અહીંયા સવારે મારે ફેસ પેક લગાવવાનું બાકી હતું તો મેં ફેસ પેક પણ લગાવી દીધું. અને ફેસ પેક લગાવીને પછી અહીંયા મારે જે ચા નાસ્તો કરેલા હતા તો એના વાસણો પણ મેં સાફ કરી નાખ્યા. વાસણ સાફ થઈ ગયા એટલે અહીંયા કપડાનો મેલ પણ કપાઈ ગયો હતો એટલે પછી મેં વોશિંગ મશીનમાં થોડા કરીને કપડાં પણ નાખી દીધા. અને મારે કપડાં વધારે હતા એટલે 2 વાર નાખવાના હતા. તો થોડા કરીને કપડાં નખાઈ ગયા અને અહીંયા પોતા મારવાના બાકી હતા તો પછી આપણે પોતા પણ મારી દીધા. આખા જ ઘરમાં પોતા મરાઈ ગયા. તો પછી પોતા મરાઈ ગયા એટલે આપણો ફેસ પેક પણ સુકાઈ ગયો. ફેસ પેક સુકાઈ ગયો એટલે આપણે ફેસ પેક ધોઈ નાખ્યું. ધોઈ ગયો એટલે આપણે મિરરમાં આપણો ફેસ જોયો તો ખૂબ જ સરસ એવો ચમકતો હતો. અને પછી આપણે પહોંચી ગયા નાહી ધોઈને દીવા કરવા માટે. તો ભગવાનને આપણે પ્રાર્થના કરી લીધી કે આપણી ચેનલને 1000 સબસ્ક્રાઈબર થઈ જાય એવા ભગવાન આપણને આશીર્વાદ આપે. તો આપણે ભગવાનની પ્રાર્થના થઈ ગઈ. પછી આપણે જે કપડાં ધોયા હતા તો મશીનમાં કપડાં લઈ લીધા અને કપડાં ધોવાઈ પણ ગયા હતા. તો આપણે ટબમાં અને ડોલમાં નાખી અને બીજા વધારાના કપડાં હતા એ પાછા વોશિંગ મશીનમાં નાખી દીધા. અને છોકરાઓ પણ આવી ગયા હતા તો છોકરાઓને પાછા કપડાં ટબમાં નાખી અને પછી છોકરાઓને લઈને હું પહોંચી ગઈ ટેરેસ ઉપર. તો મારી સાથે દ્વિજ આવેલો હતો. તો દ્વિજ મારો કેમેરામેન છે. તો એને લઈને હું ટેરેસ ઉપર જઈ અને કપડાં સૂકવી દીધા. કપડાં સૂકવી અને પછી હું આવી ગઈ પાછી નીચે આવીને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે મેં બનાવી નાખી રસોઈ. તો આજે બનાવવાનું હતું તુરિયાનું શાક. તો ફટાફટ મેં તુરિયાને સમારી અને શાકને વઘારી પણ દીધું. શાક વઘારાઈ જાય એટલે શાક વઘારી દીધું અને પછી અહીંયા બનાવવાના હતા મારે ચોખાના રોટલા. તો મેં લોટ બાંધી દીધો. ફટાફટ લોટ બંધાઈ પણ ગયો. તો અહીંયા એક બીજી બાજુ શાક પણ તૈયાર થઈ ગયું અને રોટલા પણ અહીંયા મારા તૈયાર થઈ ગયા. રોટલા આજે સરસ મજાના ગોળ ફૂલેલા બનેલા હતા. તો રોટલા ને શાક થઈ ગયું એટલે અમે બધાએ સાથે મળીને બેસીને જમી પણ લીધું. જમીને ઊભા થયા એટલે અહીંયા કપડાં પણ મારા ધોવાઈ ગયા હતા એટલે હું કપડાં લઈને પાછા સૂકવવા ગઈ. કપડાં સૂકવીને આવીને જોયું તો દ્વિદ્રષ્ટિ પણ અહીંયા ગોદરા પાથરીને સૂઈ ગયા હતા. તો હવે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. રાધે રાધે.